તત્સત પરમાત્મા સદગુરુ મહારાજનો જય. હવે આપણો આગળનો પોઈન્ટ છે કે અમૃત ક્યાં છે, કે અમૃત કઈ જગ્યાએ રહેલું છે. તો દ્રષ્ટાંત તરીકે જોઈએ કે એક દિવસ રાજા ભોજના દરબારમાં જ્ઞાન, ભક્તિ અને આત્મસુખ અર્થાત આપણી ઉત્ક્રાંતિ કેવી રીતે વધે એ વિશેની ચર્ચા ચાલી રહી હતી. ત્યારે ત્યાં મહા વિદ્વાન પુરુષોની સભા પણ હતી, મહાપંડિતો પણ હતા. ત્યારે ભોજ રાજાએ તમામ સભામાં બેઠેલા પંડિતોને પ્રશ્ન કર્યો કે હે મહાપંડિતો, વિદ્વાન પૂજનીય પુરુષો, આપ એટલો જવાબ આપો કે અમૃત એ ક્યાં રહેલું છે. રાજા ભોજનો આ પ્રશ્ન સાંભળીને બધા જ દિંગ થઈ ગયા, આશ્ચર્યચકિત થઈ ગયા. થોડાક સન્નાટા બાદ એક પંડિત, એટલે જે શીખતો હતો એમ લખેલું વાંચેલું કહેતો હતો, એ પંડિત ઊભો થયો અને જવાબ આપ્યો કે હે રાજાધિરાજ, અમૃત તો સ્વર્ગમાં હોય છે, મૃતલોકમાં ના હોય. પરંતુ રાજા ભોજને આ જવાબ અથાયોગ્ય લાગ્યો નહીં, એટલે કે સંતોષ થયો નહીં. રાજાએ ફરી રાજસભામાં કહ્યું કે હે મહાજનો, હે કવિઓ, હે વિદ્વાનો, મારી આ જિજ્ઞાસા પ્રજાની વૃદ્ધિ કેમ થાય એ માટે આ પ્રશ્ન કર્યો છે, અને તેથી જ મને આ પ્રશ્નનો સાચો ઉત્તર મળવો જોઈએ એવી અભિલાષા રાખું છું. હું કોઈ પણ તમારી પરીક્ષા કરવા માટે કે કોણ કેટલું જાણે છે અને કોને નથી આવડતું એ માટે પૂછતો નથી, પરંતુ પ્રજાનું કલ્યાણ થાય અને સાથે મને પણ શાંતિ મળે એટલા માટે જ પૂછું છું કે અમૃત ક્યાં રહેલું છે. વળી બીજા કોઈ પંડિતે કહ્યું કે અમૃત તો સાગરમાં રહેલું હોય છે. તો કોઈએ પાછું કહ્યું કે સાગરમાં અમૃત હોય તો સાગર ખારો કેમ, માટે ત્યાં અમૃત નથી. જ્યાં અમૃત હોય ત્યાં બધું જ મીઠપ જેવું બની જાય. ત્રીજા કોઈ પંડિતે કહ્યું કે અમૃત વિષધર, એટલે મણિધર નાગના પાસે હોય છે. તો કોઈએ પાછું વિરોધ કર્યો કે જો નાગ પાસે હોય તો નાગનું ઝેર કેમ જતું નથી. વળી ચોથા પંડિતે કહ્યું કે અમૃત તો સુંદરીના હોઠમાં રહેલું હોય છે, અર્થાત લલનાના હોઠ ઉપર ચુંબન કરવાથી અમૃત મળે છે. તો કોઈ ત્રીજાએ એનો વિરોધ કર્યો કે જો લલનાના હોઠ ઉપર હોય તો આ સ્ત્રીઓ અગર તો લલનાઓ વિધવા કેમ થાય છે. આવા તમામ પંડિતોના જવાબો સાંભળી રાજાને બહુ દુઃખ થયું. એને સાબિત થયું કે મેં મૂર્ખાઓને ભેગા કર્યા છે. આ બધા કહેવાના પંડિતો વિદ્વાનો ખરા. વળી આટલો જ પછી એક ખૂણામાં શાંતિથી બેસી રહેલા મહાકવિ કાલિદાસ પર
રાજાની દ્રષ્ટિ ગઈ અને રાજાએ વિનંતી કરતાં કરતાં કહ્યું કે હે મહાવિદ્વાન કવિરાજ, આપ બોલો કે અમૃત ક્યાં રહેલું હોય છે, એ કૃપા કરી મને સંતોષ કરો. ત્યારે મહાકવિ કાલિદાસે કહ્યું, જો અમૃત સ્વર્ગમાં હોત તો સ્વર્ગના દેવતાઓનું પતન ના થાય. જો અમૃત સાગરમાં હોય તો સાગરનું પાણી ખારું ના હોય. જો અમૃત વિષધર નાગ પાસે હોય તો તે ઝેરી ના હોય. જો અમૃત સુંદરીના ઓઠ પર હોત તો કોઈ સુંદરી વિધવા ના હોત. પરંતુ આપણા કવિઓએ પણ ઘણીવાર કહ્યું છે, તમે જુઓ મધળી માનો પત્ર, એમાં પ્રથમ લીટી છે કે અમૃત ભરેલું અંતર જેવડું. હા, પેલા પત્રમાં પૂનમચંદના પાનિયા આગળ ડોશી લખાવે ખત, ગીગો મારો નાગજી નામે, ગીગો રહે મુંબઈ ગામે. એમાં માના હૃદયને અમૃત કહ્યું છે. વળી કોઈ મહાપુરુષ સંતોએ કહ્યું છે, અમૃત એટલે કે મરેલાને પણ જીવંત કરે છે. કોઈ કહે છે કે અમૃત હાથીમાંથી ઝરે છે, તો કોઈ કહે છે કે અમૃત વહેતી નદીઓના ઝરણામાં હોય છે. કોઈ કહે છે કે અમૃત ચંદ્રમામાં હોય છે, તો ચંદ્રનો ડાઘ કેમ દૂર થતો નથી. માટે સંત પુરુષો કહે છે કે હંસા વાણી જેની અમૃત જેવી, પિતા આવે ઓડકાર દુર્લભ એવા સંત છે. વળી ઘણા મહાપુરુષોએ કહ્યું છે કે મીઠા મધુને મીઠા મેહુલા, એથી મીઠી મોરી માત, જનનીની જોડ સખી નહીં જડે. એટલા માટે આપણે વિચારીએ તો સાચું અમૃત તો સંતોના વચનોમાં છે, સંતોના જ્ઞાનમાં છે, સંતોની વાણીમાં છે અને ભગવાનના સાચા ભક્તોના હૃદયમાં સમાયેલું હોય છે. આવો જવાબ કવિ કાલિદાસે આપ્યો. એટલે કે કહેવાનો અર્થ એ છે કે અમૃત જનેતાની કુંખમાં અને ગુરુના મુખમાં હોય છે. આમ અમૃત એ સંત મુખમાંથી, અગર તો ગુરુ મુખમાં તો છે ને છે જ. માટે ગુરુમુખથી અધમ પણ પૂજાતા થયા છે, એ અમૃત છે. ગુરુમુખથી આપણને ખબર ના હોય એવું અશક્ય પણ શક્ય થઈ જાય છે. માટે અમૃત જનનીના કુંખમાં અને સદગુરુના મુખમાં છે. આવો જવાબ સાંભળતો રાજા ભોજ અત્યંતિક આનંદિત થયા. ઓમ તત્સત. પરમાત્માએ સદગુરુ મહારાજનો જય.